તો લિંકન, એની પત્ની વિચિત્ર મળ્યા, એની તકલીફ આ થઈ. તો પરિવાર એને સેટલ કરવો અઘરામાં અઘરું છે. અરે અઘરું છે એટલે કઈ મૂકી દેવાનું, તકલીફ તો પડે. અને માણસ માત્રની વિશેષતા છે કે તકલીફની વચ્ચે રસ્તો કાઢી રહે છે. આપણા ત્યાં પેલા વંદા નડતા હોય છે, તે વંદાની પેલી આવે છે ને એક ચોક બહાર પડ્યો છે. શું છે ચોકનું નામ? લક્ષ્મણ રેખા. આવો એક ચોક બહાર પડ્યો છે, લક્ષ્મણ રેખા. આમ તમે લીટો દોરો ને એટલે વંદાને ખબર પડે છે, રાવણને નહોતી પડતી, વંદાને પડે છે કે લક્ષ્મણ રેખા પછી રાવણ નહોતો માને, ના વંદો માની જાય. એક વંદો નડતો એનો ઉપાય માણસે શોધી કાઢ્યો. આ બધા ઉપાય કેવા શોધીએ છે? તો આમાં કંઈક કરવું જોઈએ પરિવારના પ્રશ્નોની અંદર. હમણાં થોડાક સમય પહેલા એક જગ્યાએ પેલી માઇન્સ ની અંદર મજૂરો દટાઈ ગયા, ચીલીમાં કે હેતીમાં ભૂકંપ થયો, ચીલીમાં લગભગ. એની અંદર 67 દિવસ પછી 34 માણસોએ જીવતા બહાર કાઢ્યા. માણસ ધારે કરી શકે છે. શું શક્તિ છે માણસની અંદર! બીજા કેવા સંશોધન કરે છે. આ વખતે અમે હ્યુસ્ટનમાં નાસામાં હતા. કેવા પ્લેન ડિઝાઇન કરે છે લોકો. અને એમાં આ જે ડિફેન્સ ડિપાર્ટમેન્ટના પ્લેન કેવા હોય છે, એક પ્લેન જતું હોય અને તમારો વિરોધી દેશ દૂર હોય અને તમારું ફ્યુલ ખલાસ થઈ જાય એટલે બીજું પ્લેન બાજુમાં આવી જાય નીચેના બેઝ કેમ્પમાંથી. અને પ્લેન આવ્યા પછી એ પ્લેનની પેટ્રોલની ટાંકીમાંથી એક પાઇપ નીકળે અને બીજી પેટ્રોલની ટાંકી આવે ને એના ઉપર પેલો પાઇપ ફિટ થઈ જાય. ચાલુમાં હવામાં બધા પ્રોગ્રામ થાય અને આ પ્લેનની ટાંકીમાંથી પેલા ખાલી પેટ્રોલની ટાંકીમાં ફ્યુલ આ બાજુ જતું રહે. બહાર કોઈએ નીકળવાનું નહીં. પ્લેનમાંથી કેમનું બહાર નીકળાય? અને તોય બધું એક્ઝેક્ટ સેટિંગ થઈ જાય છે. આપણે નીચે રોડ પર મોરબીમાં પેટ્રોલ પંપ પર ઉભું રાખીએ ને 2-3 વાર રિવર્સ લઈએ ત્યારે માંડ નાળચું સેટ થાય છે. 2-3 ઘણા તો બીજી બાજુ ઉભું રાખી દે, પેલો કે આ બાજુ કાણું જ નથી, પછી પાછું આમ ફેરવી લાવો કે કાણું રહી ગયું, કે આ બાજુ કાણું છે. ત્યારે આપણને આટલી ખબર નથી પડતી. અને આ લોકો વૈજ્ઞાનિકો શું કામ કરે છે? માણસ ધારે કરી શકે છે. માણસ બીજા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી શકે, તો આપણા ઘરના પ્રોબ્લેમ સોલ્વ ના કરી શકે? બરાબર છે, એક સોલ્વ કરવા જશો ત્યાં 9 તમારે આવશે. આપણા દેશના તમામ મંદિરમાં મોટો પ્રશ્ન શું છે? કબૂતરાનો પ્રશ્ન. કબૂતરા બહુ આવે મંદિરોમાં. હવે એકાદ કબૂતર હોય ને તો શાંતિનું દૂત કહેવાય, પણ 1000 ભેગા થાય પછી અશાંતિના દૂત કહેવાય. એટલો અવાજ કર કરે મંદિરોમાં. કદાચ અવાજ કરે તો સહન થાય, પણ ઉપર બેઠા હોય અને જેટલા માણસો પ્રદક્ષિણા ફરે બધાના માથા પર અભિષેક કર્યા જ કરે. ચરક કરે, બગાડ્યા કરે, પગ બગાડે, કાર્વિંગ બગાડે. એટલે સારંગપુરમાં છે ને આપણા મંદિરમાં કબૂતરા બહુ આવતા હતા. ત્યાં આપણે એક પ્રયત્ન વિચાર્યો. શું કર્યું? પેલો જે દરવાની હતો ને એને આપણે એક ડબ્બો આપ્યો, પતરાનો ડબ્બો. એને કીધું તારે કબૂતરા બેસે ને તારે ખખડાવવાનો, એટલે કબૂતરાને મારવાય નહીં, ઉડી જાય વાત થાય. એટલે તે અઠવાડિયા સુધી સરસ ચાલ્યું. કબૂતર ઉડી ગયા. 8મો દિવસ થયો ને તો કબૂતર ત્યાં ને ત્યાં બેસી રહ્યા. એટલે સંતોન કહેવાય, સ્વામી હવે તો ઉડતા જ નથી. કબૂતરને સેટ થઈ ગયું. એ લોકોને એમ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે આ. બોલો, ટેવાઈ ગયા. હારા ઉડે જ નહીં. અમુક લેવલ થી કથા વાર્તા ટેવાઈ જાય છે કે આટલું તો આવવાનું જ છે. આમ ટેવાઈ ગયા, બેકગ્રાઉન્ડ મ્યુઝિક જેવું. ઉડે જ નહીં. તો આપણે કંઈક નવો ઉપાય વિચાર્યો. શું ઉપાય? આપણે દોરડું બાંધી આપ્યું. ઉપર કળશથી છે, નીચે દોરડા બાંધ્યા 4 અને કીધું કામ સેજ હલાવો ને એટલે કબૂતર ઉડી જાય. કબૂતરને વગાડવાનું પણ નહીં અને બાજુમાં ઝાડ છે ત્યાં જઈને બેસી જાય. સરસ ઉપાય હતો. એટલે પેલો ભાઈ લઈને સેજ હલાવે ને તો કબૂતર ઉડી ગયા. સરસ ચાલતું હતું. પણ પાછો બીજો નવો પ્રોબ્લેમ આવ્યો. શું પ્રોબ્લેમ? જેટલા કઈ લોકો દર્શને આવે ને એ બધાને એમ કઈક ધાર્મિક વિધિ હશે, તે બધા દોયડા પકડીને ગોળ ગોળ ફરવા માંડ્યા. અલા ભાઈ, ધાર્મિક વિધિ નથી, કબૂતરા ઉડાડવા કર્યું છે. એક પ્રોબ્લેમ સોલ્વ કરવા જાઓ ને ત્યાં તમારે નવો પ્રોબ્લેમ આવશે. તમને એમ હતું કે લગ્ન થઈ જાય ને તો નિરાત થઈ જાય, એટલે હોદ કરતા હતા. કેટલી ભલામણો કરી, ભાઈ મારા લાયક કંઈક હોય જોજો, મારા લાયક હોય જોજો. અને પૈણ્યા પછી પાછો બીજો પ્રોબ્લેમ ચાલુ થાય છે કે નથી થતો? થાય જ. કંઈક નવા પ્રોબ્લેમ ચાલુ થાય. પરણ્યા પછી એમ થાય કે ભગવાન જો એકાદ દીકરો આપી દે ને તો સરસ થઈ જાય. દીકરો આપી દે, ત્યાં દીકરો આવે એટલે પછી નવી ઉપાધિ ચાલુ થશે. દીકરાને એડમિશન મળી જાય, શાંતિ થઈ જાય. એક પ્રોબ્લેમ સોલ્વ થાય ને નવો પ્રોબ્લેમ ચાલુ થાય જ. આ પેરેલલ છે. એ બધાની વચ્ચે એને સોલ્વ કરવાના છે. તો પહેલું આપણે શોધીએ. આજે સંશોધન એ કરવું છે કે આપણા પરિવારમાં જે ઝઘડા થાય છે એના માટે જવાબદાર કોણ છે? કેટલાક લોકો શું બોલે છે કે ઘરમાં જેટલા ઝઘડા થાય છે એમાં સાસુ જવાબદાર. મોટે ભાગે લોકો એમ બોલે છે કે સાસુ ને વહુના ઝઘડા છે. આદિવેર ઘંટી, આદિવેર ગૌ, આદિવેર સાસુ ને આદિવેર વહુ. એવું નથી.
દર વખતે સાસુ બહુ જવાબદાર નથી હોતા. દરેક પરિવારમાં અલગ અલગ વ્યક્તિ જવાબદાર હોય છે. આજથી લગભગ 10-11 વર્ષ પહેલા નેપાળના રાજકુંવર દીપેન્દ્ર એણે પોતાના જ કુટુંબના 7 સભ્યોની હત્યા કરી નાખી. કેમ? એને જે છોકરી સાથે લગ્ન કરવા હતા એની મમ્મીએ ના પડી ત્યાં લગ્ન નહીં કરવાના. ગુસ્સામાં આવી ગયો અને પોતાના કુટુંબના સભ્યો બેઠેલા હતા બધાનું મર્ડર કરી નાખ્યું. અહીંયા કોણ જવાબદાર છે? કેટલેક અંશે માતા જવાબદાર, કેટલેક અંશે પુત્ર જવાબદાર. આમાં ક્યાં સાસુઓનો ઝઘડો હતો જ નહીં. અલગ અલગ પરિવારમાં અલગ અલગ વ્યક્તિ જવાબદાર હોય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધારેલા. સ્વામીજીની સાથે સંતો પણ હતા. એમાં એક ભાઈના ઘરે ઉતારો હતો. બપોરનો જમવાનો સમય થયો એટલે ભગવાનને જમાડ્યા, સંતો જમ્યા, પછી હરિભક્તોને જમાડવાના હતા. એટલે સંતોએ જેના ઘરે ઉતારો તે ભાઈને કીધું, ભાઈ વાસણ કાઢી આપો ને તો ભક્તોને જમાડવા છે. એટલે પેલા ભાઈએ કબાટ ખોલ્યો. કબાટ ખોલીને કે વાસણ લઈ લો. તે સંતો કે આ તો ચાંદીના છે, ભક્તોને જમાડવા તો સ્ટીલના આપો. તો પેલા ભાઈ લંડનના એક કરોડોપતિ ભાઈ શું બોલ્યા કે મારા ઘરમાં ભક્તોના, સંતોના, ઠાકોરજીના બધા એક જ વાસણ છે, બધાનું ચાંદીમાં જ ખવડાવું છું. બોલો કેટલો પૈસાદાર માણસ કહેવાય. જેટલા કઈ 15-20 જણા હતા ને બધાને ચાંદીની થાળીમાં ખવડાવ્યું. રાત્રે પ્રમુખ સ્વામી મહારાજ આરામમાં જતા હતા એટલે સંતોએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી આપણે જેના ઘરે ઉતર્યા છે ભાઈ તો બહુ સુખી છે. તો પ્રમુખ સ્વામી મહારાજ કે કઈ રીતે સુખી છે એવું કહો છો? એ કે સ્વામી જેટલા કઈ ભક્તો એક બધાને ચાંદીની થાળીમાં ખવડાવ્યું કેટલા સુખી કહેવાય. તો પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે સંતો બાંધી મુઠ્ઠી લાખની ને ખુલ્લી રાખની, કેમ આવું કહો છો? તો પ્રમુખ સ્વામી મહારાજ કે છે આ ભાઈ હમણાં જ મારા ખોળામાં માથું મૂકીને અડધો કલાક રડીને ગયો છે. એને શું તકલીફ છે? એનો એકનો એક દીકરો એમની સામે કોર્ટે કેસે ચડ્યો છે. દીકરા એના બાપને એમ કીધું કે બાપુજી તમારી મિલકત બધી મને આપી દો. એના બાપ કે બેટા તું મોટો થા પછી આપીશ. તો છોકરો કે ના કે મને અત્યારે જ આપી દો. એ કે પણ તું મોટો થા પછી આપીશ. એ કે હું મોટો થઉં એ દરમિયાન તમે વધારે મોટા થઈ જાઓ પછી છટકે ના આપો તો મને અત્યારે જ આપી દો, અત્યારે લખી આપો, વિલ કરી આપો. એના બાપ કે તને અત્યારે વિલ નહીં થાય, ઉંમર થશે પછી જ મળશે. ઓકે આઈ વિલ સી યુ, હું તમને જોઈ લઈશ. આટલું બોલ્યો, એકનો એક દીકરો બોલ્યો. કોર્ટમાં કેસ કર્યો. એના બાપને ધક્કા ખવડાવ્યા. એના બાપ કંટાળ્યા, હિંમત હારી ગયા. છોકરાને કહે છે બેટા કેસ પાછો ખેંચી લે, તને બધી જમીન પૈસા બધું લખી આપું. હવે છોકરો શું બોલ્યો, હવે તમે આપો ને એમ માર નથી જોઈતું, મને કોર્ટ આપે ને એ રીતે જોઈએ છે. તમારો સગ્ગો દીકરો તમારી સામે કોર્ટે કેસ ચડ્યો હોય પછી તમને ચાંદીની થાળી સુખ આપે ખરી? અરે ચાંદીની નહીં સોનાની હોય, અરે સોનાની નહીં પ્લેટિનમની હોય, પ્લેટિનમ નહીં રેડિયમની થાળી તમારા ઘરે હોય ને પણ તમારો સગ્ગો ભાઈ, દીકરો, પત્નીએ કેસ કર્યો હોય ને તમને આનંદ ના આવે. આનંદ ડાઇનિંગ ટેબલમાં નથી. આનંદ કોની સાથે પ્રેમથી રહીને જમો છો એમાં આનંદ છે. આ ડાઇનિંગ ટેબલ તો હમણાં શોધાય, પેલા ક્યાં ડાઇનિંગ ટેબલ હતા? આ થાળીઓ હમણાં શોધાઈ. પેલા આપણે કોકના ઘરે જમવા જતા હતા, પંગતમાં બેસતા હતા અને શેમાં ખાતા હતા? પતરાવાળામાં ખાધું. આંગળી ઊંચી કરો તો લગભગ બધાએ ખાધું છે પણ થાક્યા છે એટલે નથી કરતા. બધાએ પતરાવાળામાં ખાધું છે, મોટે ભાગે દરેકે જૂના બધાએ ખાધેલું હોય. પતરાવાળા કેવા આવતા? આ કાણા વાળા હોય નાગા પાછા. એમાં લીપણ પર બેસવાનું અને એમાં પેલા પડિયામાં દાળ લેવાની. એમાં એક પડિયો કાણો હોય ને તો આપણી દાળ સામેવાળાના ભાતમાં પહોંચી હોય એટલે 2 પડિયા મૂકવાના અને એમાં લીપણમાં બેઠા હોય તો પડિયો ડોલમ ડોલ થાય, ડોલક ડોલક થાય. એટલે પેલા રીંગણા બટાટાના શાકમાંથી બટાટા કાઢી પેકિંગમાં ભરાવાના. તાર તો માંડ ખાઈ શકાય. આ રીતે જમતા તો એમાં આનંદ આવતો કે નહીં? આનંદ ખાલી ડાઇનિંગ ટેબલ પર ખાવામાં નથી. તમારા ઘરમાં સોનાનું હાથીદાંતનું ડાઇનિંગ ટેબલ પર હોય પણ જેની સાથે બેસવાના છે એની સાથે ઝઘડા હોય તો ટેબલ આનંદ નહીં આપે. પ્રેમથી રહેવાનું છે દરેક વ્યક્તિ સાથે. અહીંયા જવાબદાર છે દીકરો, જવાબદાર છે. 1996માં કોમનવેલ્થની ગેમ જે આપણે આ વખતે ઇન્ડિયામાં રમાઈ, દિલ્હીમાં કોમનવેલ્થની સ્પર્ધા એવી મેલબોર્નમાં રમાઈ હતી ઓસ્ટ્રેલિયામાં. એની અંદર ભારતીય મેજર સરોજા, શી ગોટ ધ ગોલ્ડ મેડલ. એને મેડલ પ્રાપ્ત થયો. એને સમાચાર પોતાના પતિને મોકલાવ્યા કે મને મેડલ મળ્યો છે. એના પતિનું નામ કર્નલ શૈલેન્દ્ર. જેવા સમાચાર મળ્યા એને પોતાની પત્નીના જેટલા કઈ મેડલ હતા બધા તોડી નાખ્યા, એના ફોટોગ્રાફ ફાડી નાખ્યા. કેમ? મારા કરતા મારી પત્ની કેમ આગળ નીકળી ગઈ? ઈર્ષ્યા. હવે હું તમને સમજાવું છું કે કોઈક પરિવારમાં પતિ જવાબદાર, ક્યાંક પત્ની જવાબદાર, ક્યાંક પિતા જવાબદાર, ક્યાંક માતા જવાબદાર, ક્યાંક પુત્ર જવાબદાર. દરેક પરિવારમાં અલગ અલગ વ્યક્તિ જવાબદાર છે પણ એનું એક ફાઇનલ સોલ્યુશન ભગવાન સ્વામિનારાયણ એ કહે છે કે વ્યક્તિ પણ જવાબદાર નથી, વ્યક્તિના સ્વભાવો જવાબદાર છે.
સ્વભાવ જવાબદાર, માન જવાબદાર, ઈર્ષા જવાબદાર, અહંકાર અને મમત્વ જવાબદાર છે. ઝઘડા આના જ. આ ક્યારે ટળી શકે? જો સંતના વચન મુજબ વર્તે તો સ્વભાવ ટળે, તો પરિવાર પ્રેમથી રહી શકે. હવે કેટલાક સ્ટેપ આપણે સમજવાના પ્રયત્ન કરીએ છીએ. શાંતિથી આપણે એક એક સ્ટેપ સમજતા જઈશું. એક પરિવાર સુખી પરિવાર બનાવવો હોય, આજે જેટલા કઈ માણસોના જીવનમાં દુઃખ છે એ દુઃખના કારણ કયા કયા છે? પહેલો સિદ્ધાંત યાદ રાખીએ. જો આપણો પરિવાર પ્રેમથી જીવવું હોય, સુખેથી જીવવું હોય, પરસ્પર એકબીજાને સમજતા શીખીએ. આજે માણસો એકબીજાને સમજી શકતા નથી. જવાહરલાલ નહેરુ એણે પોતાના એક પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે મારી પત્ની કમલા નહેરુ, જવાહરલાલ નહેરુનું પત્નીનું નામ હતું કમલા નહેરુ. કમલા નહેરુ મૃત્યુ પામી ગયા પછી જવાહરલાલ નહેરુ શું બોલ્યા કે મારી પત્ની હયાત હતી ત્યારે મેં એને સમજવાનો પ્રયત્ન કર્યો નહીં. આજે મારી પત્ની હયાત નથી ત્યારે એને સમજવાનો પ્રયત્ન કરું છું. માણસો ફોનને સમજવાનો પ્રયત્ન કરે છે, આઈફોનને સમજવાનો પ્રયત્ન કરે છે, એક ડીવીડી પ્લેયર લઈને ગોઠવાઈ જાય છે. આ બધું સમજવાનો પ્રયત્ન કરો છો, ઘરના સભ્યોને થોડોક સમજવાનો પ્રયત્ન કરો ને. મશીન માટે જેટલો સમય આપીએ છીએ એટલો ઘરના માણસો માટે સમય આપવો. સમજી નથી શકતા, એકબીજાને સમજવાનો થોડોક પ્રયત્ન કરવો. બીજા આપણને સમજે એમ નહીં, આપણે બીજાને સમજીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આજથી વર્ષો પહેલા આ બાજુ ચરોતરમાં આણંદ ગામે પધરામણી પધારેલા. ઉનાળાના દિવસો બપોરે પધરામણી કરી અને જે ભાઈના ઘરે જમવાનું હતું ત્યાં આવ્યા. બપોરનો 1:30 વાગી ગયો. 1:30 વાગે જમવા બેસતા હતા ત્યાં એક ભાઈ આવ્યા. એ કે સ્વામીજી મારા ઘરે આવો. સંતો કે ભાઈ તારા ઘરે આવી ગયા? એ કે ના મારા ઘરે નથી આવ્યા. ભાઈ આ સોસાયટીમાં આ બાજુ તારું ઘર છે? આ કે ત્યાં જ છે. તો ત્યાં તો આવી ગયા. એ કે તમે આવ્યા હતા પણ હું ઘરે નહોતો. તું ઘરે નહોતો એમાં અમે શું કરીએ? એ કે ના અત્યારે જાઓ. સંતો કે એક કામ કરો, અત્યારે 1:30 વાગ્યો, જમવાનો ટાઈમ થયો છે, બેસી ગયા છે જમવા, એટલે 4 વાગે ફરતી પાછા નીકળવાના છે, વખતે તારું ઘર પહેલું લઈશું. એ કે ના 4 વાગે મારે બારગામ જવાનું છે, અત્યારે જાઓ. હવે તારે બારગામ જવાનું એમાં અમે અત્યારે શું કરવા આવીએ? ના કે અત્યારે જાઓ. સંતો સમજાવવાનો પ્રયત્ન કરતા હતા, કોઈ રીતે પેલો માનતો નહોતો. એ સમયે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના પીરસેલા ભોજન ઉપર કાગળ ઢાંકી દીધો. સંતોનો હાથ પકડીને ઉભા થતા થતા પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલ્યા, સંતો એ નહીં સમજે, આપણે સમજી જઈએ. 1:45 વાગે પધરામણી કરવા નીકળ્યા, 2:30 વાગે પધરામણી કરીને પાછા આવ્યા અને પછી એ જમવા બેઠા. આખી પારાયણમાંથી એક વાક્ય આપણે યાદ રાખીએ, ઘરમાં જ્યારે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય અને આપણે સાચા હોઈએ છતાં પત્ની આપણી વાત ન માને ત્યારે તમામ પુરુષોએ આંખો બંધ કરીને એક વાક્ય બોલી જવું, એ નહીં સમજે, આપણે સમજી જઈએ. જ્યારે પતિ ના સમજે ત્યારે પત્નીએ બોલી જવું, એ નહીં સમજે, આપણે સમજી જઈએ. જ્યારે સંતાનો ન સમજે ત્યારે મા બાપે બોલી જવું, એ નહીં સમજે, આપણે સમજી જઈએ. આ સમજવું જ પડશે, કારણ કે કેટલાક લોકો એવા નક્કી કરીને આવ્યા છે કે હમ નહીં સુધરેંગે. કેટલાક છે નક્કી કરીને જાય છે કે આપણે સુધરવું જ નથી. જેમ તો પેલા મગ બાફો ને કુકરમાં, એમાં મોટા ભાગે બધા બફાઈ જાય પણ અમુક ગોંગડા હોય છે, એ બફાય જ નહીં. એમ અમે ગમે તેટલી કથા કરીએ તો અમુક ગોંગડા હોય, યાર બફાતા જ નથી, કોઈ રીતે ફેરફાર થતો જ નથી, સુધરતા જ નથી. ગમે તેટલી પારાયણો કરી કરીને થાકી જઈએ તો આ ગોંગડા જેવા હોય છે અમુક ઘરની અંદર, મંડળની અંદર, તો નાય સુધરે, આપણી વાત નાય માને. અરે કૃષ્ણ ભગવાનનું કહ્યું દુર્યોધને નહોતું માન્યું, તો મારું તમારું ઘરમાં તમામ સભ્યો માને એ આશા ખોટી છે. તો સમજીએ, આપણે સમજીએ. એ દરેક વ્યક્તિની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરીએ. દરેક વ્યક્તિની પોતાની ભાવના હોય, સમજવું જોઈએ. એકવાર એક પતિ ઓફિસે ગયા અને પત્નીને કીધું આજે વહેલા તૈયાર રહેજો, ફરવા જઈશું. પત્ની બિચારા 5 વાગ્યાના તૈયાર થઈ ગયા મેકઅપ કરીને, અને આ બાજુ પેલા 5:30, 5:30, 6 થયા, આવ્યા જ નહીં. અને આવું કેટલી વાર પ્રોગ્રામ કરેલા, કેટલી વાર ભૂલી ગયેલા. આ બાજુ પતિ આવ્યા, પતિ કે ચાલો હવે પેલા દિવસે ન જઈએ, ફરવા જેવું જ? ના કે નથી જવું. એ કે ના જઈએ ફરવા, તમે કહો ત્યાં જઈએ. ના કે નથી જવું. હવે બહારથી બોલે છે પત્ની ના, પણ એની નાની પાછળ શું છુપાયેલું છે કે અત્યાર સુધી કયા દાળ લઈ ગયા છો તો સામેથી આજે પૂછવા આવ્યા છો. કેટલાક ના પાડે પણ નાની પાછળ હા હોય, અને કેટલાક હા પાડે પણ હાની પાછળ ના હોય. આ સમજતા શીખી જવાનું. કેટલાક લોકોને તમે પૂછો ને કે આવશો? હા કે આવશું, ચોક્કસ આવશું. રાજકોટમાં હું એક ભાઈના ઘરે પધરામણી ગયો, આપણા હરિભક્ત હતા, તો એની બાજુમાં બીજા એક ભાઈ રહેતા હતા. મને કે સ્વામી આના ઘરે આવશો? મેં કીધું ચાલો ને જઈએ. એના ઘરે ગયા.
પછી મેં થોડોક સંપર્ક કર્યો, હિન્દુ હતા, થોડી વાતો કરી. બધું ભાઈ બાજુમાં સભા થાય છે તો આવતા હોય તો. મને કે હારું બાપજી તમે કીધું છે તો આવશું. મને કે કેટલા વાગે તમારી સભા થાય? તો મારી સભા તો આમ 8:30 થી ચાલુ થાય. તો કે 8:30 આવી જઈશ. ના ના 8:30 થી જરૂર નહીં, 8:30 થી તો ધૂન કીર્તન ને એવું બધું ચાલુ થાય, તમે 9 વાગે આવજો, મારું પ્રવચન તો 9 વાગે હોય. નાના કે ઘરે નવરાત બેઠા હોઈએ છે, ધૂન સાંભળશું એટલી. વાહ તો હારો કહેવાય. આ તો જી મોરબી વાળાને સમજાયું નથી, નાને સમજાઈ ગયું. નહીં આપણે 9:30 નંબરિયા પડે પછી જઈએ એવું આપણને વિચાર આવે છે ને. એ માને એમ થયું કે 8:30 થી આવી જાવ. મેં કીધું વાહ તમે બહુ સારા છો. પછી મન કે બીજા કયા કયા વારે તમારી સભા થાય છે? મારી તો સોમવારે થાય, મંગળવારે થાય, 7 દિવસ સભા થાય. મન કે 7 સભાના સરનામા આપો ને. મેં કીધું શું કરશો? મન કે 7 માં આવીશ. રોજ ઘરે બેસવું એના કરતા સભા નો ભરીએ, સત્સંગ કરીએ. તે મારી પાસે સરનામા લીધા. પછી હું મંદિરે જતા જતા મારા ડ્રાઈવરને શું કહેતો હતો, મેં કીધું આટલા વર્ષથી રાજકોટમાં છું પણ પહેલો આટલો મુમુક્ષુ માણસ મળ્યો, આવો આજ સુધી કોઈ મળ્યો નહોતો. પછી હું એ વિસ્તારમાં સભામાં જતો હતો એટલે મને મનમાં એટલો રાજી થતો હતો, હવે તો હું સભામાં જઈશ એટલે પેલો ભાઈ પહેલી જ લાઈનમાં બેઠો હશે. કારણ કે જે 8:30 નો આવ્યો પહેલી જ લાઈનમાં બેઠો હોય ને, તે મેં પહેલીમાં જોયું, બીજીમાં જોયું, ત્રીજીમાં જોયું, ચોથીમાં જોયું. છેલ્લા 4 વર્ષથી હોતું છું, હજી મળતો નથી હારો. હા આવીશું, આવશું આવશું, હા હા પાડ કરે, કરતા કશું નથી. હા પાડે બધા. એમ કેટલાક માણસોની પ્રકૃતિ આવી હોય છે, હા પાડે તમારી આગળ, પછી કરે કઈ નહીં. તો સમજવાનો થોડોક પ્રયત્ન. તો આપણા પરિવારની અંદર પણ કેટલાક હા પાડે અને ના કરે એવા હોય છે, કેટલાક ના પાડે અને હા કરે એવા હોય છે. કેટલાક તમારા સગાવાલા હોય ને એને કઈ પણ કામ સોંપણ ના જ પાડે પહેલા. પણ સમજી રાખવાનું કે આ માણસનો થોડોક સ્વભાવ એવો છે, પહેલા ના પાડશે ને પછી ધીમે રહીને હા કરી નાખશે. કેટલાક પહેલા એક ધડાકે હા પાડશે અને પાછળથી કશું જ કરશે નહીં. આપણી આજુબાજુમાં રહેતા માણસોની થોડીક પ્રકૃતિ જાણતા શીખી જવાની. તમને પ્રકૃતિ ખબર પડી જાય તો તમે એની સાથે કામ લઈ શકો છો. તો સમજતા શીખવાનું. બીજું, દરેક વ્યક્તિને સાંભળતા શીખવાનું. દરેકની વાત સાંભળવી. આજે માણસો સાંભળતા નથી, દરેકનું સાંભળવું. એકવાર એક ઓફિસની અંદર ધડાકો થયો. બોસ ચેમ્બરમાંથી બહાર આવ્યા અને બહાર આવતાની સાથે ખખડાવા લાગ્યા સ્ટાફ મેમ્બર્સને. કે તોડી નાખો, ફર્નિચર તોડી નાખો. કેટલી મહેનત કરી બધું વસાવ્યું હતું. 10 મિનિટ સુધી ફાયરિંગ કર્યું. પછી થોડાક નવરા પડ્યા ને એટલે કે બોલો શું થયું તું? તે બોલો એક ઓફિસર કે સાહેબ કઈ થયું નથી. આ ફાઇલ લેવા એક ભાઈ ટેબલ પર ચડ્યા, એનો પગ લપસ્યો, એમાં એ પડ્યા, એનો ધડાકો થયો છે. ટેબલ તૂટ્યું નથી, પાયો તૂટ્યો નથી, એમાં તમે ખખડી નાખ્યા. તે પેલા બોસ શું કે, તો પેલા મને કેવું જોઈએ ને, અમાર તો ઘણું કેવું તું પણ સાંભળવું જોઈએ ને. અમુક છે ને ઘરમાં કોઈની વાત સાંભળતા જ નથી. કેટલાક લોકો નક્કી જ કરે છે કે અમે બીજાને સંભળાય જ કરવાનું. આ ખોટી વાત છે. તમે પુરુષ છો છતાં સ્ત્રીની વાત સાંભળવાની, સ્ત્રીએ પણ પુરુષની વાત સાંભળવાની. પરસ્પર એકબીજાની વાત સાંભળો. મોટા થઈ ગયા એટલે સંતાનની વાત નહીં સાંભળવાની, સંતાનની વાત પણ સાંભળવી જોઈએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આપણને બધાને એક પ્રિન્સિપલ આપે છે, જો ઘરમાં સુખીથી રહેવું હોય ને, દરેકને કાન આપો, દરેકને માન આપો અને દરેકને ધ્યાન આપો. 3 વસ્તુ યાદ રાખો. દરેકને શું આપવું? કાન આપવા, દરેકને માન આપવું અને દરેકને ધ્યાન આપવું. તો તમે જીતી જાઓ, વ્યક્તિ સાથે કામ લેતા શીખી જાઓ.